નવી શિક્ષણ નીતિ. આજકાલ શિક્ષણમાં આ શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. લોકો જુદા જુદા વિદ્વાનો જુદી જુદી રીતે શિક્ષણની આવનારી નવી નીતિઓ ઉપર પોતાની વાતને મૂકી રહ્યા છે, પોતાની વાતને કહી રહ્યા છે. એટલે હું કાંઈ એટલો બહુ મોટો કાંઈ વિદ્વાન છું નહીં, અથવા તો આપણે કાંઈ એટલા બહુ પ્રકાંડ પંડિત પણ નથી કે જે લાગુ થનારી નવી શિક્ષણ નીતિ છે એ શું કહી રહી છે, અથવા આ નવી શિક્ષણ નીતિ છે કઈ તરફ લઈ જશે બધું, એના ઉપર હું કાંઈ તમને કે કોઈ ઉદ્દેશાત્મક આ કોઈ વિડીયો નથી, પરંતુ સહજ જિજ્ઞાસાથી વશ આ નવી શિક્ષણ નીતિ જ્યારે આવી ત્યારે સામાન્ય રીતે બધા લોકોને એવો પ્રશ્ન થાય કે આના મૂળ ક્યાં હશે, કેવી રીતે હશે, કેમ હશે, જોવાની જાણવાની અપેક્ષા હોય. એ જ જિજ્ઞાસાવશ છેલ્લા કેટલાક સમયથી જ્યારથી આ જાહેરાતો થઈ ત્યારથી, અને સંસ્કૃત વિષય સાથે જોડાયેલો હોવાથી પહેલાંથી પણ આ વિષયો પર થોડો સ્પર્શ રહ્યો, એટલે કે વિદ્વાનો પાસેથી સાંભળતો રહ્યો છું. આપણો તો કોઈ એવો ખાસ અભ્યાસ નથી, અથવા તો એ કહેવાના આપણે અધિકારી પણ નથી. એટલે આ નિરાધિકાર ચેષ્ટા છે મારી કે હું આ નવી શિક્ષણ નીતિ ઉપર વાત કરી રહ્યો છું. મિત્રો, વિનોબા ભાવે અને બુનિયાદી શિક્ષા એ બંને પરસ્પર એકબીજા એક સિક્કાની બે બાજુઓ હું સમજું છું. અને વિનોબા ભાવેની એક શિક્ષણ વિચાર કરીને એક સરસ મજાનું પુસ્તક આ નવી શિક્ષણ નીતિ સંદર્ભે જોવા જેવું છે, વાંચવા જેવું છે. આ સાથે સાથે શ્રી ડૉક્ટર નલિનભાઈ પંડિત સાહેબ અને શ્રી પટેલ સાહેબ ના આ વિદ્વાનો બધા પણ એકાદી વાર આ શિક્ષણ બાબતે એમને વારંવાર સાંભળવા જોઈએ એમ તો. પરંતુ મારે જે આજે વાત કરવાની છે કે વિનોબા ભાવેજી નવી શિક્ષણ નીતિ માટે એમણે શું કહેલું અને અત્યારની નવી શિક્ષણ પ્રણાલીમાં આપણે એને કેવી રીતે જોઈએ છીએ, અને સરકાર અથવા તો આ નવી શિક્ષણ નીતિકારો આ પરંપરાને કેવી રીતે જોઈ છે, એને વિનોબા ભાવેના મતે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં વિનોબા ભાવેના જે ભારતીય શિક્ષણ દૃષ્ટિકોણની જે પરંપરા છે એમાં વિનોબા ભાવે એવું કહે છે કે અમેરિકા અને યુરોપમાં જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને નવી નવી શોધો થવા માંડી, તો એક તો એ વિષયોને, એ વિજ્ઞાનને આપણે જાણવા અને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી, અથવા એને સ્વીકારવું જ પડશે. આ આપણી પહેલી શરત છે. એટલે એમણે શોધ કરી અને શિક્ષણ શરૂ થયું નથી, અથવા તો એવું નથી. વિનોબા ભાવે તો બહુ સ્પષ્ટ એના શબ્દોમાં તમને કહું કે भारत में काफ़ी इन सारी चीज़ों का विकास हुआ था और काफ़ी चर्चा भी हुई थी. શિક્ષણ વિચારના પહેલા જ પેજ ઉપર એમણે આ વાત કરી છે. એમણે કહ્યું કે આ બધું ભારતમાં ખૂબ વિકસિત હતું, અને આ જે નવું આવી રહ્યું છે વિદેશોમાંથી, પાશ્ચાત્ય કલ્ચરમાંથી, એને પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અને વિનોબા જેવા વિદ્વાન પણ સ્પષ્ટ કારણ આપે છે. એને કહ્યું કે વેદ ભગવાનને આજ્ઞા દી. વિનોબા ભાવેના શબ્દો સાથે કહી રહ્યો છે કે વેદ ભગવાનને આજ્ઞા દી. શું દરેક ભારતીય માટે ભગવાન વેદની આજ્ઞા છે? તો કે છે આનો ભદ્રઃ કર્તવો યંતુ વિશ્વતઃ. વિશ્વમાં જે કંઈ પણ સારું છે, ભદ્ર કલ્યાણ કરનારું છે, એ બધાનો આપણે સ્વીકાર કરવો રહ્યો અથવા કરી રહ્યા છીએ. તો આ નવી શિક્ષણ નીતિના સર્જન સમયે આ મૂળ મંત્રાંશ જે છે, આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ,
આ પાયામાં રહ્યો છે, જે વિનોબાજીએ ઘણા લાંબા સમય પહેલા આ સૂચવેલો છે. આવું મને પહેલું મારી રીતે મને સમજાય છે. બીજું જે છે એ વિનોબા ભાવે જે છે એ અંગ્રેજી શિક્ષણની ચર્ચા કરે છે અને એમાં એ કહે છે કે અંગ્રેજી સિર્ફ ચશ્મા. આ બહુ મહત્વપૂર્ણ વિધાન છે. આખો ટોપિક છે એમના શિક્ષણ વિચાર પુસ્તકની અંદર. એક આખો ટોપિક છે કે આંગ્લ ભાષા જે છે, અંગ્રેજી વિચાર જે છે, માત્ર ચશ્મા છે. અને એનું એ બહુ સુંદર રીતે કારણ આપે. એ પણ હું તમને કહું છું કે એમણે એક સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું કે ભગવાન શંકર की तीसरी आंख थी जिसको हम ज्ञान दृष्टि कहते थे. હવે તમે જુઓ કે એ એક નજર છે જે ભગવાન શંકર છે. ત્રીજી આંખની જે આપણે ત્યાં કલ્પના છે એ માત્ર જ્ઞાન દૃષ્ટિના રૂપમાં એની કલ્પના. હવે વિનોબાજી અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે संस्कृत भाषा का अध्ययन हमें लाभदायी होगा. आप नोट કરવા જેવું વિધાન છે, એક સમજવા જેવું વિધાન છે કે સાહેબ સંસ્કૃત ભાષાનું શિક્ષણ જ લાભદાયી થશે. અને તમે જોશો કે નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત ભાષા ઉપર સર્વાધિક જોર અપાયું છે. તો જે ત્રિભાષાનું જે આખું સૂત્ર ઊભું થયું અને ત્રિભાષાની જે આખી વાત થઈ, એમાંથી નવી શિક્ષણ નીતિ સૌથી વધારે ભારણ સંસ્કૃત ભાષા પર આવે છે. ખાસ નોંધશું આપણે અહીંયા જોઈશું કે આ વિનોબા ભાવેનું વિધાન છે. વિનોબા ભાવેજી કહે છે કે સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપણા માટે લાભદાયી થશે ભવિષ્ય માટે. બીજું એ કહે છે કે અંગ્રેજી ભાષા ચશ્મે કે તौर પર કામ આएगी. આ એમનું પણ એમનું વિધાન છે કે આંગ્લ ભાષાનો એમણે વિરોધ નથી કર્યો, પરંતુ ચશ્માની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણી અંગ્રેજી ભાષાની રહેશે. જો ભારતીય શિક્ષણ નીતિ અથવા ક્રિશ્ચિયન શિક્ષણ નીતિમાંથી ભારતીય એ આપણી શિક્ષણ પરંપરાને આપણે બહાર લાવીને ભારતીય શિક્ષણ પરંપરા ઊભી કરવી હશે તો અંગ્રેજી ભાષાના શિક્ષણને એટલું મહત્વ રાખવું પડશે કે જાણે કે ચશ્મા છે. હવે વિનોબા ભાવેજી કહે છે કે ચશ્માની જરૂરિયાત દરેકને હોતી નથી. આ એમના વિધાનો કહું છું કે चश्मे की जरूरत सबको नहीं होती. कुछ लोगों को कभी जरूरत होती है तो उतना ही स्थान अंग्रेजी भाषा का रहेगा. તમે સમજી શકો છો આખી વાત વિનોબાજી. અને જે નવી શિક્ષણ નીતિ આવી છે એમાં વિનોબાજી જે છે એ આ રીતે વિનોબાજીના જે વિચારો છે એ નવી શિક્ષણ નીતિમાં બહુ સ્પષ્ટ રૂપે ઝીલાયા છે. હવે પછીનું નવી શિક્ષણ નીતિ ઉપરનું જે આપણું આપણે આગળના કોઈ ટોપિક ઉપર વાત કરીશું ત્યારે વિનોબાજીએ એમ કહ્યું કે સર્વોત્તમ શિક્ષા ગ્રંથ જો કોઈ હોય તો યોગ સૂત્ર છે. તો એના ઉપર વિનોબાજી શું કહે છે એની વાત આપણે હવે પછીના આવનારા વિડીયોમાં કરીશું.